ભારત દેશની અંદર લોકસભાની અંદર 19 એપ્રિલ અને 26 એપ્રિલ બે ફેઝની ચૂંટણી થઈ ગઈ છે. ત્રીજો ગુજરાતનો વારો આવશે 7 મઈની અંદર વોટિંગમાં. અને આ વખતે દેશની અંદરથી મોદી લહેર ખતમ થઈ ગઈ છે. દેશના લોકો બેરોજગારી મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે આંકડાકીય માહિતી જોઈએ આપણે તો ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી બિહારમાં છે, રાજસ્થાનમાં છે, ત્યાં ઓછું મતદાન થયું છે. સામે વેસ્ટ બંગાળમાં 71%, આસામમાં, મણિપુરની અંદર જબરજસ્ત વોટિંગ થયું છે, ત્યાં બીજેપીની સામે થયું છે. તો આ વખતે મોદીની લહેર ખતમ થઈ ગઈ છે. જ્યારે જ્યારે મતદાનના આંકડા વધી જાય છે 67%, 14ની અંદર અને 67%, ત્યારે બીજેપીને જીત મળી છે, ત્યારે ઓછું મતદાન એ કોંગ્રેસને પાડે. આમ જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, એમપી, મહારાષ્ટ્રની અંદર ઓછું મતદાન એ બતાવે છે કે ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. અને સામે પક્ષે બંગાળ, આસામની અંદર પૂરજોશમાં મતદાન થઈ રહ્યું છે. દેશની અંદર દીપક શર્મા અને રવિકાંતના આંકડા મુજબ આ માહિતી મળી છે. જય હિન્દ, જય ભારત.